નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ વિષય એસપીસીસી એકમ નંબર 3 કંપનીની સ્થાપના વિધિ. તો હવે આપણે છે એ ગયા વિડિયો લેક્ચરની અંદર છે એક તો કંપનીની જરૂરિયાત, કંપનીનો અર્થ, કંપનીની વ્યાખ્યા અને કંપનીના લક્ષણો વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર ને કે ભાઈ આધુનિક સમયની અંદર છે એ જેમ જેમ સમાજની જરૂરિયાત છે એ વધતી ગઈ છે એમ એમ ટૂંકમાં છે એ બહુરાષ્ટ્રીય કંપની છે એ અસ્તિત્વમાં આવી. બરોબર ને. હવે કંપનીની સ્થાપના કરવા માટે છે એ પ્રક્રિયા ખૂબ લાંબી ખર્ચાળ પ્રક્રિયા છે. બરોબર ને કે ભાઈ પહેલાના સમયની અંદર છે તો જેમ જેમ જરૂરિયાત ઓછી હતી એમ એમ છે એ ગૃહ ઉદ્યોગો, નાના ઉદ્યોગો, વૈયક્તિક માલિકીના ઉદ્યોગો અને જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ એમ એમ છે એ કંપનીના સ્વરૂપે છે એ વિસ્તાર ખૂબ જ મોટો છે એ કર્યો. એની અંદર છે આપણે કંપનીનો અર્થ છે એ જોયો હતો. બરોબર ને. તો એની અંદર છે કે ભાઈ કંપનીનો અર્થ શું થાય તો ભાઈ આમ કંપની ધારાની અંદર છે એ કોઈ કંપનીનો અર્થ છે એ દર્શાવેલો નથી, પણ બ્રિટિશ કોમન લો મુજબ, બરોબર ને કે ભાઈ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો અર્થ કે ભાઈ બ્રિટિશ કોમન લો મુજબ બ્રિટિશનો એક કાયદો છે એ પ્રમાણે છે એને કંપનીનો અર્થ આપેલો છે કે ભાઈ એ પ્રમાણે છે કંપનીનો અર્થ શું થાય તો ભાઈ બે અર્થ થાય. એક તો કાયદાકીય વ્યક્તિ અને બીજો કૃત્રિમ વ્યક્તિ. બરોબર ને. આ બ્રિટિશ કોમન લો મુજબ છે એ કંપનીનો અર્થ છે કે ભાઈ એક તો છે એક કાયદાકીય વ્યક્તિ. તો ભાઈ કાયદાકીય વ્યક્તિ શું કરવા કીધું તો ભાઈ એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી છે એટલા માટે. અને બીજું કૃત્રિમ વ્યક્તિ. કૃત્રિમ વ્યક્તિ શા માટે કીધેલું છે તો ભાઈ કંપની છે એ આપોઆપ અસ્તિત્વમાં આવતી નથી, એને સમાજના લોકો દ્વારા છે એ અસ્તિત્વમાં લાવવામાં આવે છે એટલા માટે છે એને કૃત્રિમ વ્યક્તિ કીધેલી છે. બરોબર ને. એના પછી છે આપણે કંપનીની વ્યાખ્યા જોઈ છે. તો ભાઈ કંપનીની વ્યાખ્યા, તો કંપનીની વ્યાખ્યા છે કે ભાઈ કંપની એટલે કંપની ધારો 2013 કે એ પહેલાના કોઈ પણ કંપની ધારા મુજબ અસ્તિત્વમાં આવેલ કંપની. બરોબર ને. આ આપણે છે એ કંપનીની વ્યાખ્યા જોઈ કે કંપની એટલે કંપની ધારા 2013 કે એની પહેલાનો જે કંપની ધારો છે એ પ્રમાણે અસ્તિત્વમાં આવેલ કંપની. તો આ કંપનીની વ્યાખ્યા જોઈ. એમના પછી છે આપણે કંપનીના લક્ષણો. બરાબર ને. 8 કંપનીના આપણે છે એ લક્ષણો જોયા હતા, એમના વિશે છે એ માહિતી મેળવી હતી. હવે છે આપણે આ કે ભાઈ કંપનીનો અર્થ છે, એની પ્રસ્તાવના છે, કંપનીની વ્યાખ્યા છે અને કંપનીના લક્ષણો, એમના વિશે છે આપણે પાઠ્યપુસ્તકમાંથી છે એ વિસ્તૃત રીતે માહિતી મેળવી. બરોબર. જો એની અંદર પ્રકરણ નંબર 3 કંપનીની સ્થાપના વિધિ એની અંદર છે એ પ્રસ્તાવના છે. જો એની અંદર વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. બરોબર ને કે ભાઈ વાણિજ્ય વ્યવસ્થા સ્વરૂપમાં, વાણિજ્ય વ્યવસ્થા એટલે કે ભાઈ વ્યાપાર ધંધાની અંદર કંપનીનું સ્વરૂપ છે એ ખૂબ જ અનુકૂળ સ્વરૂપ છે.
કે ભાઈ કંપનીની સ્થાપના દ્વારા છે એ વાણિજ્ય વ્યવસ્થા છે એ બહોળા પ્રમાણમાં એનો વિસ્તાર છે વધેલો છે. બરાબર, વ્યાપાર ધંધા માટે કોઈ પણ સ્વરૂપ અનુકૂળ હોય તો એ કંપની છે. બરાબર, પછી કે ભાઈ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. બરાબર, કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે ભાઈ એને સમાજના લોકો દ્વારા છે એ અસ્તિત્વમાં લાવવામાં આવે છે, એટલા માટે છે એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. કાયદા દ્વારા અસ્તિત્વમાં આવે છે પણ કંપની છે એની સ્થાપના આપોઆપ થતી નથી. બરાબર, કંપનીની સ્થાપના છે એ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. કે ભાઈ કંપની છે એની સ્થાપના કરવી હોય તો એની વિધિ છે એ થોડીક જટિલ અને લાંબી છે, કે ભાઈ એની પ્રક્રિયા થોડીક લાંબી હાલે. બરોબર, વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. કે ભાઈ કોઈ વ્યક્તિગત ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવી હોય તો એની સ્થાપના સરળતાથી થઈ શકે. એની મંજૂરી છે એ મેળવવી પડે પણ એની નોંધણી છે એ સરકારની અંદર કરાવવી પડતી નથી. એટલા માટે કીધું છે કે ભાઈ વૈયક્તિક માલિકીની સ્થાપના છે એ સરળતાથી થઈ શકે છે. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતા વિસ્તૃત છે. કોઈ ભાગીદારી પેઢીની સ્થાપના કરવી હોય તો એ વૈયક્તિક માલિકી કરતા થોડીક એની પ્રક્રિયા છે એ લાંબી છે. એટલે કીધું છે કે ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતા વિસ્તૃત છે. ભાગીદારી પેઢીની નોંધણી મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. બરોબર ને? હવે દાખલા તરીકે કોઈ વૈયક્તિક માલિકીની ગૃહ ઉદ્યોગની સ્થાપના કરવી હોય અથવા તો આજે સંયુક્ત બરોબર ભાગીદારી પેઢીની સ્થાપના કરવી હોય તો એની સરખામણી ની દ્રષ્ટિએ કંપનીની સ્થાપના છે એની વિધિ છે એ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કંપની ધારાની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોની નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની છે એ અસ્તિત્વમાં આવે છે. એટલે કે ભાઈ કંપનીની સ્થાપના કરતી વખતે છે સૌપ્રથમ તો એક તો નોંધણી કરાવવી પડે, સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે અને જે જરૂરી દસ્તાવેજો છે એ દસ્તાવેજો છે એક તો તૈયાર કરવા પડે. બરોબર ને? એટલે સરકાર પાસેથી મંજૂરી મેળવવી ફરજિયાત છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે છે એ ઓળખવામાં આવે છે. એટલે કે ભાઈ કંપનીની સ્થાપના કરનાર વ્યક્તિ છે એને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે પછી છે એ કંપનીનો અર્થ છે. બરોબર? જો આની અંદર એક માર્કનો પ્રશ્ન છે એ પૂછાય કે ભાઈ કંપનીને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને કયા નામથી ઓળખવામાં આવે તો ભાઈ સ્થાપક, પ્રયોજક અથવા તો પ્રવર્તક તરીકે છે એ ઓળખવામાં આવે છે. હવે પછી છે એ કંપનીનો અર્થ છે. જો એની અંદર કે ભાઈ કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. બરોબર ને? ભાઈ કંપની ધારાની અંદર છે એ કંપનીનો કોઈ ચોક્કસ અર્થ છે એ દર્શાવેલો નથી પણ બ્રિટિશ કોમન લો મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ છે એ થાય છે. કે બ્રિટિશ કોમન લો મુજબ છે એ કંપનીના બે અર્થો થાય છે. એની અંદર કાયદાકીય વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ છે એ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. એટલે ભાઈ કંપનીની અંદર જે સભ્યો કાર્ય કરે છે એ મૃત્યુ પામે, બદલાઈ જાય અથવા તો નિવૃત્ત થાય તો એની અસર છે એ કંપનીના અસ્તિત્વ ઉપર પડતી નથી. શા માટે? તો દાખલા તરીકે કોઈ સભ્ય છે એનું મૃત્યુ થયું તો એની જગ્યાએ છે એ નવા સભ્યની નિમણૂક છે થઈ શકે અથવા તો કોઈ સભ્ય નિવૃત્ત થયો તો એની જગ્યાએ પણ અન્ય સભ્ય છે એની નિમણૂક કરી શકાય. એટલા માટે આ સભ્યો બદલાઈ જાય, મૃત્યુ પામે તો એની છે એ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. હવે વ્યાખ્યા છે. બરોબર? ભાઈ કંપનીની વ્યાખ્યા કે ભાઈ કંપની ધારા 2013 પ્રમાણે કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલા કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની. બરોબર ને? તો આ કંપનીની વ્યાખ્યા છે કે ભાઈ કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાના કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની એને છે એ કંપની કહેવાય.
આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવે છે. એટલે કે ભાઈ જે 2013 નો નવો કંપની ધારો આવ્યો એ અત્યારે છે એ લાગુ પડેલો છે. બરોબર ને ભાઈ, એમાં ઘણા બધા સુધારા વધારા અથવા તો નવા નીતિ નિયમો ઉમેરી અને પછી છે 2013 નો નવો કંપની ધારો છે એ બનાવવામાં આવ્યો અને આજના સમયમાં છે આ 2013 નો કંપની ધારો છે એ કંપનીની કોઈ કંપની હોય અથવા તો સ્થાપના કરવી હોય તો આ 2013 નો જે કંપની ધારો છે એમના નીતિ નિયમોનું પાલન કરી અને પછી છે એ કંપનીની સ્થાપના કરી શકાય છે. હવે છે એ કંપનીના લક્ષણો છે. બરોબર ને, જો આપણે આ 30% અભ્યાસક્રમ દૂર કરેલો છે તો એની અંદર છે આ કંપનીના લક્ષણો છે પૂછાવાના નથી. બરોબર, પણ એમના વિશે આપણે છે એ માહિતી મેળવી લઈએ. જો કંપનીના લક્ષણો કે ભાઈ એનું પહેલું લક્ષણ છે કે ભાઈ સ્વતંત્ર વ્યક્તિત્વ. જે રીતે આપણે સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવીએ છીએ એ રીતે કંપની પણ પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે એ ધરાવે છે. એની અંદર કે ભાઈ કંપનીનું વ્યક્તિત્વ સ્વતંત્ર છે, આ એક વિશિષ્ટ લક્ષણ છે. આમ કંપનીનું કાયદાકીય સ્વતંત્ર વ્યક્તિત્વ છે કે ભાઈ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર વ્યક્તિત્વ છે કંપની ધરાવે છે. બીજું કે ભાઈ કંપનીના સભ્યોની મર્યાદિત જવાબદારી. કે ભાઈ કંપનીની અંદર જે સભ્યો કાર્ય કરે છે કે દરેક સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત છે. બરોબર ને, એટલે ભાઈ એને જેટલું કાર્ય સોંપવામાં આવે છે એટલું જ કાર્ય કરવાનું હોય છે. એટલે ભાઈ જવાબદારી પોતાની મર્યાદિત હોય છે. બરોબર, તો એની અંદર કે ભાઈ કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે. કંપની વ્યક્તિ તરીકે સંપત્તિ અને જવાબદારીની માલિક છે. બરાબર, કંપની પોતાની ટૂંકમાં જે સંપત્તિ અથવા તો જે જવાબદારીઓ છે એની માલિક છે, પરંતુ સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલ શેર પૂરતી મર્યાદિત હોય છે. એટલે ભાઈ કંપનીના જે શેર હોલ્ડરો છે એને જેટલા શેર ધારણ કરેલા છે એ શેર પૂરતી જ એની જવાબદારી હોય. તો દાખલા તરીકે એક સભ્ય છે તો એને 5 શેર ખરીદેલા છે કંપનીની અંદર, તો આપણે 5 શેર નો માલિક છે એ સભ્ય. બાકીના જે શેર છે એનો વહીવટ છે એને કરવાનો હોતો નથી. બરોબર ને, બાકીના શેર છે તો એ બીજા શેર હોલ્ડરોને આપેલા હોય. એટલે ભાઈ કંપનીની અંદર જે શેર હોલ્ડરો છે એને જેટલા શેર ધારણ કરેલા છે એ શેર પૂરતી એની જવાબદારી હોય છે, છતાં અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની રચના છે એ થઈ શકે છે. આ અમર્યાદિત જવાબદારી વાળી કંપની એટલે કે ભાઈ એને કંપનીની સ્થાપના કરી હોય ત્યારે ટૂંકમાં છે એ નક્કી કરેલું હોય કે ભાઈ અમારી કંપનીને જ્યારે માલિકીની મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે છે અમારી કંપની ગમે ત્યારે શેર છે એ બહાર પાડી શકશે. બરોબર ને, એટલે આ શેર બહાર પાડવાની મંજૂરી લીધેલી હોય એને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. એની અંદર મર્યાદિત જવાબદારી વાળી કંપની આવે. બરોબર ને, કે ભાઈ અમુક ચોક્કસ મર્યાદાની અંદર રહે અને શેર બહાર પાડી શકે. કે ભાઈ કોઈ કંપની કરાર કરેલો ભાઈ અમારી કંપની છે 50 શેર બહાર પાડશે, 50 થી વધારે શેર બહાર પાડશે નહીં, તો એને મર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. અમર્યાદિત જવાબદારી વાળી કંપની તો ભાઈ અમર્યાદિત જવાબદારી વાળી કંપનીની અંદર નક્કી ન હોય, કંપનીને ગમે એટલા શેર બહાર પાડી શકે, ગમે ત્યારે બહાર પાડી શકે. બરોબર, તો એને અમર્યાદિત જવાબદારી વાળી કંપની કહેવાય. પછી છે કાયમી અસ્તિત્વ. આપણે પહેલા જોયું ભાઈ કાયમી કંપની છે કાયમી અસ્તિત્વ ધરાવે, તો એની અંદર જે સભ્યો હોય એ નિવૃત્ત થાય, મૃત્યુ પામે અથવા તો બદલાય જાય, તો એના કારણે કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. એની જગ્યાએ નવા પાછા સંચાલકો આવી જાય. બરોબર ને, તો કાયમી અસ્તિત્વ કે ભાઈ કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ છે અને તે કાયમી અસ્તિત્વ ધરાવે છે, તેમના સભ્યોના મૃત્યુ કે માંદગીની કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ અસર પડતી નથી. એટલે ભાઈ કંપનીની અંદર જે સંચાલકો છે એ સંચાલકો મૃત્યુ પામે, બીમાર પડે અથવા તો નિવૃત્ત થાય તો એની છે એ કંપનીના અસ્તિત્વ ઉપર અસર પડતી નથી. શા માટે? તો ભાઈ એની જગ્યાએ પાછા નવા સંચાલકો છે એની નિમણૂક કરી શકાય એટલા માટે. પછી છે અલગ મિલકત. કે ભાઈ કંપની છે એ પોતે એક તો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, એટલા માટે કંપની છે એ પોતાના નામે છે એ મિલકત ખરીદી શકે અને પોતાના નામથી અન્યને મિલકત વેચી પણ શકે. હવે એની અંદર જે સંચાલકો કાર્ય કરે છે એ કંપનીની મિલકત ઉપર એનો કોઈ અધિકાર રહેતો
નથી, બરોબર. એટલે અલગ મિલકત કે ભાઈ કંપની એક અલગ વ્યક્તિ હોવાના કારણે તે પોતાના નામે છે એ મિલકત ખરીદી શકે છે અને વેચી પણ શકે છે. કે ભાઈ કંપની છે અલગ વ્યક્તિત્વ ધરાવે એટલે કોઈ પણ મિલકત કંપનીના નામે ખરીદી શકે અને કોઈ પણ મિલકત છે એ કંપનીના નામે વેચી પણ શકે. કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી. એટલે ભાઈ કંપનીની મિલકત કઈ તો ભાઈ એક તો જમીન આવે, બિલ્ડિંગ આવે, કંપનીની અંદર યંત્રો આવે, એનો પાછો માલ સામાન છે, આ બધી કંપનીની મિલકત થઈ, બરોબર ને. તો શેર હોલ્ડર હોય તો આ શેર પૂરતી જ મર્યાદિત જવાબદારી હોય એની. કંપનીની મિલકત ઉપર એનો કોઈ અધિકાર હોતો નથી, બરોબર. એટલે કીધું છે કે ભાઈ કોઈ પણ શેર હોલ્ડરનો કંપનીની મિલકત ઉપર કોઈ અધિકાર નથી, બરોબર. એટલે કે ભાઈ કંપની છે એ અલગ મિલકત ધરાવે છે. પછી શેરોનું હસ્તાંતરણ. શેરોનું હસ્તાંતરણ એટલે કે ભાઈ શેરની ફેરબદલી. એક શેર હોલ્ડર હોય તો એ અન્યને વેચી શકે. એ જ રીતે કંપની છે એ કોઈ પણ વ્યક્તિને શેર છે એ આપી શકે. પણ એની અંદર જે નિયમનપત્ર કંપનીનું હોય, આંતરિક દસ્તાવેજ. નિયમનપત્ર એટલે કંપનીની અંદર કઈ રીતે વહીવટ કરવો એના નીતિ નિયમોનો ઉલ્લેખ કરેલો હોય એને નિયમનપત્ર કહેવાય, બરોબર. એટલે શેરોનું હસ્તાંતરણ એની અંદર કે ભાઈ નિયમનપત્રમાં જણાવેલ નિયમો અનુસાર કંપનીના શેરની ફેરબદલી થઈ શકે છે. એટલે ભાઈ કંપનીનું જે નીતિ નિયમો વાળું નિયમનપત્ર આપેલું હોય એ નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરી અને કંપની છે એ શેરની લે વેચ કરી શકે છે. પછી છે કંપની દાવો કરી શકે, કંપની ઉપર દાવો થઈ પણ શકે. કંપની એક વ્યક્તિત્વ ધરાવે છે એટલે કંપની કોઈ પણ પ્રકારનો ગુનો કરે તો કંપની ઉપર સમાજ છે એ કેસ પણ કરી શકે. અને કંપનીની અંદર દાખલા તરીકે કોઈ વ્યક્તિ અથવા તો શેર હોલ્ડરો છે, ડિબેન્ચર હોલ્ડરો છે એને કરાર કરેલો હોય અને કરાર ભંગ કરે તો કંપની છે એ વ્યક્તિ ઉપર પણ કેસ કરી શકે, બરોબર. એટલે કંપની દાવો કરી શકે અને કંપની ઉપર દાવો થઈ પણ શકે. એની અંદર કે ભાઈ કંપની કાયદાની નજરમાં એક કાયદાકીય વ્યક્તિ હોવાના કારણે તે કોઈની પણ સામે કાયદાકીય પગલાં લઈ શકે છે. તેવી જ રીતે કોઈ પણ ત્રાહિત વ્યક્તિ કંપનીના કરાર ભંગ કે અન્ય કારણસર છે એ કંપની સામે દાવો કરી પણ શકે છે. એટલે ભાઈ કંપની છે એ અન્ય વ્યક્તિ ઉપર દાવો કરી શકે અને કંપનીએ જો કંઈ પણ ગુનો કર્યો હોય તો ત્રાહિત પક્ષ છે એ કંપની ઉપર પણ દાવો કરી શકે છે. પછી છે એ વ્યાવસાયિક સંચાલન. એની અંદર કોર્પોરેટ ક્ષેત્ર વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. એટલે કંપનીનું સંચાલન કરનાર કોર્પોરેટ ક્ષેત્ર છે એ વ્યાવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે, બરોબર ને. ભાઈ એની અંદર જે વ્યવસાય કરનાર વ્યક્તિ એટલે ભાઈ શેર હોલ્ડર હોય, ડિબેન્ચર હોલ્ડર હોય, કંપનીની અંદર કાર્ય કરતા સંચાલકો હોય, કર્મચારીઓ હોય, આ બધા વ્યાવસાયિક મેનેજરો કાર્યદક્ષ અને ગતિશીલ હોય છે જે કંપનીને પ્રગતિના શિખરે છે એ લઈ જઈ શકે છે. એટલે કે એની અંદર કાર્ય કરનાર કર્મચારીઓ, સંચાલકો, ડિબેન્ચર હોલ્ડરો, શેર હોલ્ડરો આ વ્યવસ્થિત રીતે કાર્ય કરી અને કંપનીને છે એ પ્રગતિના પંથે એટલે ભાઈ મોટા પ્રમાણમાં છે એ વ્યાપાર કરી અને કંપનીને વધારેમાં વધારે આવક છે એ પ્રાપ્ત કરાવી શકે છે. એમના પછી છેલ્લું લક્ષણ છે વ્યાવસાયિક સંચાલન નાણાકીય વ્યવસ્થા, બરોબર. છેલ્લું લક્ષણ છે એ નાણાકીય વ્યવસ્થા. એટલે ભાઈ કંપની એક તો સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે એટલે કંપની છે એ શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી અને નાણાકીય વ્યવસ્થા છે એ આપોઆપ કરી શકે છે. એની અંદર કંપની શેર કે ડિબેન્ચર દ્વારા એકઠી કરેલી મૂડીથી ધંધાની શરૂઆત છે એ કરી શકે છે. એટલે ભાઈ કંપનીને માલિકીની મૂડીની જરૂરિયાત ઊભી થઈ હોય તો કંપની છે એ શેર બહાર પાડી શકે અને કોઈ વ્યક્તિ પાસેથી ઓછીની મૂડી લેવી હોય તો ડિબેન્ચર દ્વારા છે એ કંપની મૂડી લઈ શકે અને આ જે મૂડી આવેલી છે એ કંપનીના ધંધાની અંદર છે એ રોકાણ કરી શકે, બરોબર ને. આ મૂડી દ્વારા છે એ કોઈ કર્મચારી, શેર હોલ્ડર એ પોતે અંગત રીતે છે આ પૈસાનો ઉપયોગ કરી શકતા નથી, પણ આ પૈસાનો ઉપયોગ છે એ કંપનીનો વિસ્તાર વધારવા, કંપનીનો ધંધો વધારવા માટે છે આ મૂડીનો ઉપયોગ છે એ કરવામાં આવે છે, બરોબર. તો આ છે એ કંપનીના લક્ષણો હતા, બરોબર. તો આજે આપણે છે એક તો
પ્રસ્તાવના જોઈ, પછી છે એ કંપનીનો અર્થ જોયો, એની વ્યાખ્યા જોઈ અને છેલ્લે છે આપણે કંપનીના લક્ષણો જોઈ. હવે પછી છે આપણે કંપનીની સ્થાપના વિધિ, એટલે ભાઈ કંપનીની સ્થાપના છે એ કઈ રીતે કરી શકાય એમના વિશે છે એ માહિતી મેળવવાની છે. પણ એમના વિશે છે આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ માહિતી મેળવશું.